રાજ્યમાં આજરોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે આણંદ, ખેડા, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ભારે વરસાદ રહેશે, જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મુખ્યત્વે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, ખેડા અને મહીસાગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યભરમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। તો આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, અને કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ રહે તેને લઈને જરૂરી એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં પડી શકે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે। તો પવનની ગતિમાં પણ વધારો રહે તેવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાત પર નજર કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ તો છૂટો છવાયો વરસાદ, તો જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રના કેટલાક જેવા ભાગો છે કે જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના તમામ જે વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમની અસર છે જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ વર્તાઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે અસર થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સમગ્ર કચ્છ પંથકમાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, એટલે કે આજનો આખો દિવસ છે જે સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। તો 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સાથે છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે, અને તેને જ લઈને પવનની ગતિમાં પણ જે વધારો રહેવાનો છે તેની શક્યતાઓના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।